ગુરુપદ અધિક જાણજો, ગુરુપદ અધિક જાણજો, છે સર્વથી બળવાન. જય રામ કહે રામ કૃષ્ણ જેવા, ધરતા સદગુરુ કો ધ્યાન. ગર્जना सुनी सिंह तणी, जम्मूकन भागी जाए. जय राम कहे सत्संग थी, पापी पावन थाय. बोलो सदगुरु देव की जय, संत समाज की जय, भक्त समाज की जय. संत सम्राट सदगुरु कबीर साहेब की जय. बोलो सदगुरु श्री ज्ञान साहेब की जय. आज के आनंद की जय. आनंद कराविश के माता पिता परिवार की. वाह. આજનો જે દિવસ પરમ પવિત્ર દિવસ શિવનગરની પવિત્ર ધરાધામ પર અમારે ભક્તરાજ શ્રી ચમનદાસ, શ્રીમતી મંગુબેન, અમારે પ્રકાશભાઈ, એમના બધા પરિવાર સંતોને બોલાવી ભોજન આપ્યું. કેટલો ભાવ છે સંતો પ્રત્યે. ભોજન ને ભજન બંને છે. ભોજનથી તનની તૃપ્તિ થાય છે, ભજનથી મનની તૃપ્તિ થાય છે. પશુઓમાં તો ભોજન મળે છે પણ ત્યાં ભજન નહીં મળે. અન્ય ત્રણ ખાણીમાં ભોજન મળશે, માતા પિતા મળશે, શું પત્ની મળશે, પતિ મળશે, બાળકો મળશે, પંચ વિષયનું સુખ બધું જ તમને ત્યાં પ્રાપ્ત થશે. પણ મનુષ્ય જન્મ ત્યાં પ્રાપ્ત નહીં થાય, મનુષ્ય જન્મ નહીં મળે, સાચા સદગુરુ ત્યાં નહીં મળે, શું અને કલ્યાણની ભાવના ત્યાં નહીં મળે. આ ત્રણ વસ્તુનો પશુઓમાં અભાવ છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત નહીં થાય, મનુષ્ય જન્મ નહીં મળે. મનુષ્ય જન્મ મળે છે પણ સાચા સદગુરુ તમને ત્યાં નહીં મળે. સાચા સદગુરુ પણ મળી ગયા છે વર્તમાનમાં, પણ કલ્યાણની ભાવના માણસની થતી નથી કે મારા જીવનનું મારે કલ્યાણ કેમ કેમ કરવું જોઈએ. બહારના ચમક દમકમાં માણસ બહુ ભૂલો પડી ગયો છે. માયામાં માણસ અંધ બની ગયો છે. આ બધું મારું છે, મારું છે, મારું છે, મારું છે. આમાં કંઈ પણ તારું નથી. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंपते क्या लगेगा मोर. हे गुरुदेव, મારું તન મન ધન મેં તમારે આપ્યું છે. મારું તન તમારું છે, મારું મન તમારું છે, મારું ધન તમારું છે. મારું શું છે? મારું કાંઈ નથી. છતાં આપણે મારું મારું કરીએ છીએ. શું મારું મારું કહીને બધાએ મરી ગયા, પણ તારું તારું કહીને બધા તરી ગયા. આ બધું તમારું છે બાપુ, મારું નથી. જેનું છે તેને સોંપી દો તમે. પણ આપણે વજન ઉપાડ્યું છે બેસીને. હું ના આવું તો મારા છોકરા ના મરી જાય, મારા બૈરા મરી જાય. શું સદગુરુ કબીર સાહેબે સાખી ગ્રંથમાં બહુ સરસ વાત કરી છે. મૂર્ખ કહે મુજ વિના ચાલે નહીં સંસાર, ગયા યુધિષ્ઠિર રામનળ તો પણ ચાલે આ સંસાર. હું 1973માં આવ્યો છું દિશામાં. 1973માં હું આવ્યો છું. ત્યારે આ નદી કિનારે ભારતા બાપુની ઝૂંપડીથી માજી રાણા હતા. એમણે કહ્યું મહારાજ તમે મારી ઝૂંપડીમાં રહો. શું આ મારી ઝૂંપડીમાં રહો. આવી હું ત્યાં રહેતો હતો. સવારે લેટ્રિન જવા માટે હું નદીમાં ગયો તો 10-12 કૂતરા બેઠા હતા ત્યાં કને, અને કાગડાઓ 10-12 કાગડાઓ ઉડતા હતા. શું અને કૂતરા પેલા કાગડાને મારવા માટે દોડે. એક લાલ કપડું પવનમાં આમ આમ ફરકે. હું સંડાસ જોતા જોતા બધું કૌતક જોયું મેં. શું કૂતરાઓ કાગડાને ઉડાડી રહ્યા છે અને કૂતરાઓ ત્યાં બેઠા છે. કાગડાઓ ત્યાં કને કાકા કરી રહ્યા છે
સંડાસ જતાં જતાં મેં આ દ્રશ્ય જોયું. સંડાસ કરી, સાફ કરી, હાથ પગ ધોઈ અને હું ત્યાં ગયો એટલે તાજું જન્મેલું બાળક એ કપડામાં વીંટેલું ત્યાં પડ્યું. એ કાગડાઓ આંખ ફોડવા માટે આવે છે. કૂતરાઓ એ બાળકનું રક્ષણ કરે છે. ઝાકો રાખે સાયા, માર શકે ના કોઈ, બાળના વાંકા કરી શકે જો જગ વેરી હોય. જો તો કા કૂતરા બાળી નાખે બાળકને, પણ કૂતરાઓ કાગડાને ઉડાડી રહ્યા છે. કેમ કે તે બાળકની આંખો ફોડવા માટે આવતા હતા કાગડાઓ. મેં જઈને સવા પટેલને કીધું, સવા પટેલ આ નદીમાં કોકનું બાળક પડ્યું છે, તારી જન્મેલું બાળક કોઈ ફેંકી દીધું છે. શું આપણે પોલીસને તપાસ કરીએ. પોલીસને જાણ કરી, પોલીસ આવી. શું એ બાળકને પાલનપુરના સરકારી હોસ્પિટલમાં સોંપ્યું અને પછી ખબર પડી કે 15 દાડે એ બાળકને મુંબઈનો શેઠિયો લઈ ગયો. શું અમુક પૈસા આપીને કહું, કાં જન્મ્યા, કાં જાયા, કાં લોડાયા લાડ, તુલસી ને પ્રાબંધ કર્મ કા કાં પડે ગાઢ. ક્યાંનો જન્મેલો બાળક, કોનું બાળક, ક્યાં પાલનપુર, ક્યાં મુંબઈ ઠેઠ શેઠિયો લઈ ગયો. આ પ્રાબંધ કર્મને ક્યાં ફેંકી દે છે જુઓ તો ખરા. આ પ્રાબંધ કર્મ છે આવું. એટલે ખરેખર આપણે ભક્તિથી અનેક સુખ પ્રકાર કરીએ. જેના ઘરમાં ભક્તિ નથી, સંત મહેમાન નથી, એ ઘર શમશાન જેવું છે. આપણે તો શું ભક્તિ કરીએ. ઇતિહાસમાં ભક્તિ તો સંતોએ ધર્મદાસે કરી છે. धर्मदास की करूं क्या बड़ाई, 56 करोड़ की माया लुटाई, लीला है साहिब की ले जाए जिस ओर, प्रगटे काशीपुरी में कबीर बंदी छोड़, जेठ का महीना गर्मी का बड़ा जोर, प्रगटे काशीपुरी में कबीर બંધી છોડ. ધધકતી અગ્નિમાં કબીર સાહેબનું જન્મ થયું જેઠ મહિનાની પૂનમ. અને એવું ધધકતું જ્ઞાન કબીર સાહેબનું કે કૂડા કચરા જઈ સાફ કરી દીધા. અંધશ્રદ્ધાઓ, અંધભ્રમણાઓ, અંધવિશ્વાસ અને કેટલા લોકો શું ભ્રમમાં પડેલા હતા એ બધા ભ્રમ તોડી અને કબીર સાહેબે રસ્તો સાફ કરી નાખ્યો છે. વાણી ખાણીના રસ્તા નેશનલ હાઈવે બનાવ્યું છે કબીર સાહેબે, પણ આપણે એ રસ્તા પર ચાલી શકતા નથી. આપણા દુર્ભાગ્ય છે કે કબીર સાહેબ જેવા મહાન પુરુષે આ વન કાપી અને આપણા માટે તૈયાર કરી દીધું છે, પણ આપણે ચાલવા ત્યાં તૈયાર નથી, ચાલી શકતા નથી. શું કરવાનું? કેમ કે આપણે એ તરફનું લક્ષ્ય ઓછું છે, માયા તરફ વધારે છે. પણ ખરેખર વ્યવહાર માટે માયાની જરૂર છે. માયાથી આપણું કલ્યાણ ના થાય. ઘણા ધનવાન બની જઈશું ને તો ટેબ્લેટો ખાવી પડશે. શું ચોરોનો ભય રહેશે, શું ઇન્કમ ટેક્સનો ભય રહેશે. શું ઘણું માયામાં પણ સુખ નથી. સાહિત્યના જીજી ધામે કુટુંબ સમાય, મેં ભૂખ્યા ના રહું મારા સાધુ ભૂખ્યા ના જાય. 56 કરોડની માયા ધર્મદાસે સંતોમાં લૂંટાઈ લીધી હતી. કે છે 56 કરોડની માયા હતી. શું પણ આવા એક ભક્ત થયા ધર્મદાસજી મહારાજ. મહેશ્વરી વાણિયા હતા પોતે જાતિ. શું અને બહુ માન કબીર સાહેબના આને ભક્ત થયા. શું કબીર સાહેબનું ઓરિજિનલ જ્ઞાન શું એ દબાવી અને ડુપ્લિકેટ જ્ઞાન ઊભું કર્યું પોતાનું. ઉપર સટલોક છે, તમારે આરતી કરાવવી પડશે, પાન પરમાણુ આપવું પડશે. શું અમારે 3જા વર્ષે અહીંયા બાસપામાં પ્રોગ્રામ હતો નવા ગામમાં. શું મહેશ્વરાનંદ સાહેબ હતા, શું દુખારણ સાહેબ હતા, શું 4-5 સંતો હતા બધા, શું શાંતિ સાહેબ હતા. મારે એક પ્રશ્ન પૂછો, રાતે આપણે પાન પરમાણુ આપ્યું તો પાન પરમાણુનો અર્થ શું છે? પાન પરમાણુ કેને કહેવાય? પાન પરમાણુ આટલા બાળકોને આપે છે નાના નાના, તો શું એ કંઈ મુક્ત થઈ ગયા છે બાળકો? એ મુક્ત થઈ જાય પાન પરમાણુ. પછી સટલો ક્યાં છે? सतलोक की ऐसी गाथा, कोटि शशि एक रोम लजाता, ता पर हंसा करत किलोल, जय करुणामय सतनाम बोल, सतनाम 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 बोल, जय करुणामय सतनाम बोल. એ કહે છે કે સત્પુરુષના એક રોમમાં કરોડ સૂર્યનો પ્રકાશ છે અને એ સત્પુરુષના આજ્ઞાથી ચારેય યુગમાં કબીર સાહેબ આવે છે અને જીવોને ચેતાવે છે.
આવું એ લોકોનું કહેવું છે વંશગાદીવાળાનું. તો દાણો બળી ગયા પછી ઉગે ખરો? તમે ચણાનો દાણો, મકાઈનો દાણો, જુવારનો દાણો એની ધાણી કરી નાખો અને પછી પાણી રેડો તો એ ઉગે ખરો? ના ઉગે કોઈ દિવસ. તો કબીર સાહેબ તો મોક્ષ થઈ ગયા, એ ચારે યુગમાં ના આવે. પણ ચારે યુગ ક્યારે છે? મસી કાગજ છો નહીં, કલમ કહું નહીં હાથ, ચારે યુગ કા મહાત્મ એ કબીર મુખ જણાવી બાત. એ કબીર સાહેબ બીજકમાં પણ કહ્યું છે. પણ કયા ચાર યુગ? 12 વર્ષનો એક યુગ છે. 12 ચોકું 48 વર્ષ સતત કબીર સાહેબ પારક સિદ્ધાંતનું દોહન કર્યું છે. 12 વર્ષનો એક યુગ એમાં 72 વર્ષ કબીર સાહેબ ભારતમાં ફર્યા છે. શું કબીર સાહેબ કોઈના ગુરુ બન્યા જ નથી. એ તો શિષ્ય બનીને લોકોની પાસે માગણી કરી છે, મને બોધ આપો. મુસલમાનોમાં ગયા, સાધુમાં ગયા, નાથ સંપ્રદાયમાં ગયા, બ્રાહ્મણો ગયા, તમારું મને બોધ આપો. તમારો ભગવાન ક્યાં છે, કેવો છે, શું છે, કઈ જગ્યાએ રહે છે? કहाँ कुछ कहाँ करूँ मुकामा, मैं तो ये पूछूँ मुसलमाना लाल जर की नाना बाना कौन सुरती को कहो सलाबा. हे मुसलमान भाइयों, તમારો ખુદા કેવો છે? તમારો ખુદા કયા રંગમાં છે? તમારો ખુદા ક્યાં રહે છે? તમારો ખુદા શું કરે છે? એનું શું વર્ણ છે? મને સમજાવો, મારે આપનો બોધ લેવો છે. તો ખુદા તો બેચેન બેનમૂળ છે, નિરાકાર છે, એને કોઈ રૂપરંગ નથી. તો રૂપરંગ નથી તો તમે એને કેવી રીતે જુઓ છો? કબીર સાહેબે ત્યાં પોઈન્ટ પકડ્યો છે એમનું. તમારા ધોખા જ્ઞાન છે. કબીર સાહેબ 72 વર્ષ સુધી મત પંથોમાં ફર્યા છે. મને બોધ આપો તમારો, મારે તમારો બોધ લેવો છે. જો મળ્યા સો ગુરુ મળ્યા, શિષ્ય ના મળ્યા કોઈ. બધા મને મળ્યા ને એ બધા મને ગુરુ મળ્યા છે, મારા કોઈ શિષ્ય ન મળ્યા. 72 ને 48 120 વર્ષ કબીર સાહેબ ભારતમાં મળ્યા છે. અને કાશીનું બ્રાહ્મણોનું કહેવું હતું કે કાશીમાં મરે એ સ્વર્ગમાં જાય અને મગરમાં મરે ગધાડો થાય. શું એ ભક્તિ કરે જેને જ્ઞાન થઈ ગયું છે એ ગધાડો ના થાય. કાશીમાં મરે એ ગધાડો થાય અને મગરમાં મરે એ નરકમાં જાય કે શું? કાશીમાં મરે ને એ ગધાડો થાય અને મગરમાં મરે ને એ તો સ્વર્ગમાં જાય કે. એ સાહેબ તમારી માનતા એ રહી છે, અમારી માનતા કે નહીં. કાશી નામ આ કાયા, કાશી આ કાચી છે આર્યા, આ કાશી પાકી નથી આર્યા. આ કાશીમાં રહી આ જીવ કાશીમાં પ્રગટ થયો છે. આ જીવ કબીર છે આર્યો, એ પેલી કાશી નહીં. આર્યા કાશી છે તમારી. આ કાયા કાશી જાણ, દિલ દ્વારકા, મન મથુરા, આ બધું તમારી પાસે છે. આ કબીર નામ આ જીવનું છે અહીંયા. આ કાશીમાં આ દેહના અભિમાનમાં મરે ને એ બધા ગધાડા જ થાય. શું સમજણ પડે છે કે નહીં? આમ જોયું તમને કહું છું. હા આમ માથો લાવો. આ કાશીમાં મરે ગધાડા થાય બધા. અને મગહર, મગ નામ જ્ઞાન, હર નામ રાસ્તા. જ્ઞાનના રાસ્તામાં મરે ને એ કોઈ દાડો ગધાડો ના થાય. બોલો પંડિતો શું જાણે? પોથી પડ જગમુઆ પંડિત, એ પંડિત નથી બન્યા. અઢી અક્ષર પ્રેમ કા એ પડેસો પંડિત હોય, એ પંડિત ના કહેવાય. પોથી પડ જગમું આખું જગત મરી ગયું, એ પંડિત ના બન્યા. એ ભાણ બન્યા, ભાણ. બ્રાહ્મણની ભાણ શું? બ્રાહ્મણ નહીં, બ્રહ્મજાતિ બ્રાહ્મણાદિ એને બ્રાહ્મણ ના કહેવાય. કબીર સાહેબ ટોડા ઉડાડે. જો તું બ્રાહ્મણ બ્રાહ્મણી से जाया और आदि काहे ना आया है, जो तू तुर्क से जाया है तो घर में सुन काहे न कराया. કબીર સાહેબ બહુ પોઈન્ટ પકડ્યા છે, મૂળ પોઈન્ટ. આ કબીર સાહેબની દેન હતી. કબીર સાહેબ બાબા શું? તો આ રીતે કબીર સાહેબે કૂડા કચરા બહુ દૂર કર્યા છે. શું આપણે કબીરપંથી છીએ, અમને એવો ગર્વ હોવો જોઈએ કે હું કબીરપંથી છું. હું કોઈ ભરમી ગુરુનો ચેલો નથી. आना कबीर पंथ में ये खाला का घर नहीं, आते सुरनर जिसे दुनिया का डर नहीं. आ तो बौरा थी ने छोकरा थी डरे से हैं. अला हाथ मेल पकड़ छोकरा बोकरा फेंकी जाती थी. छोकरा બધા નરક મળી જાય છે. એ પૂર્વેના બધા લેણા દેણા છે, તાર છોકરા અહીં પેદા છે. શું આ બધા પૂર્વેના લેણા દેણા છે એ પૂરા કરશે એટલે થાય છે. શું હા એને સારા સંસ્કાર આપો. તમારું બાળક છે એને ઘરમાં સારું શિક્ષણ આપો અને બહારનું શિક્ષણ આપો, ભણતર આપો અને ઘરમાં સારા સંસ્કાર આપો. તમારે મુસલમાન છે ને એનું પોતાનું મદ્રેસામાં મોકલે બાળકને. શું
અને ભણવાય પણ મોકલે. હે તમારા હિન્દુઓમાં છે કોઈ? મંદિરમાં આવો છો કોઈ દાડો? હે આશ્રમમાં આવો, બીજક પાઠ કરો, સંધ્યા પાઠ કરો. હે કબીર સાહેબના રહસ્યને સમજો કે કબીર સાહેબ શું છે, કબીર સાહેબનું કેને કહેવાય, બીજક શું છે. હે બીજક બીજ બતાવે, જો બીજ ગુપ્તા હોય ऐसे शब्द बतावे जीव को बुझे बिरला कोई. बीजकનો અર્થ થાય છે બીજક. કેને કહેવાય? બીજક. ત્રણ જ અક્ષર છે, બી જ અને ક. એની સંધિ ખોલો, ખોલો સંધિ. બી એટલે શું, જ એટલે શું? બી નામ વાસના, જ નામ જમા કરવાવાળો જીવ. કારણકારી ભાવ લઈને એનું માનસિક શક્તિ જીવે ઉત્પન્ન કરી. આ મારું છે, મારું છે. તમને જગત દુઃખ ના આપે, તમારી માનસિક શક્તિઓ તમને દુઃખ આપી રહી છે. મનમાં માનવીએ તમને દુઃખ આપે છે. હે કરોડો માણસ મરી જાય તમારે કેટલા ટકા? પણ તમારું કોઈ મરી જાય તો તમે તરત દોડો છો. તો કહો હે મારે ગયા વગર સાહેબ નહીં ચાલે. તો સમજ શું કે હાથ દેવાના છો કે જીવતું કરવાના છો? હે નહીં. બી નામ વાસના, ધ્યાન રાખો. એ બીજ બી જ ક. બીનો અર્થ થાય વાસના. બી વાસના, અનંત યુગોની વાસના જીવની સાથે પડી છે. એ વાસના બી તમારું બળે નહીં ત્યાં સુધી મુક્ત ના થાય, ના થાય, ના થાય. બોલો હવે બીજ વાસનાને કેમ કે બાળવું? હે કલાડાના સંગ થકી ધારજોને બગડી પડી, ધૂળમાં થઈ ગઈ ધાણી. ઉગવાતનો અભ્યાસ મટી ગયો એની, મટી કરમની કહાણી. ભાઈ રે અમે બગડ્યા લેજો જાણી. જડ જીવને ગામે ના રૂડી વાણી. ભાઈ રે અમે બગડ્યા લેજો જાણી. દારૂ પી નથી બગડવાનું, જુગાર અમે નથી બગાડવાનું. કેમ બગડવાનું છે? સદગુરુના સંગથી સેવકજોને બગડ્યા, જેણે સતનામ લીધું છે જાણી. સદગુરુના સંગમાં સેવક બગડ્યા, પણ શું લીધું? પારક જ્ઞાન લીધું છે જાણી. તમે બગડો તો ભાઈ એવા બગડજો, તમે બગડો તો ભાઈ એવા બગડજો, મટે 84ની ખાણી. ભાઈ રે અમે બગડ્યા લેજો જાણી. તમારી 84ની ખાણ મટી જવી જોઈએ એવા બગડો. હે આ તો દારૂ પીને બગડ્યા ને, કોઈ લથડીએ ખાવા પડ્યા ને, કોઈ નશા કરવા પડ્યા. થાય તમારા પાટના ને. આમ નથી બગડવાનું. બેજો પછી પ્રસાદ લાવું મેળવઠો. વચમાં સાંભળો સત્સંગ. આમાં વચમાં જંજટ નહીં કરવાની. આવા અવસર નહીં મળે. એક શબ્દ કરોડના છે. અરે 84 તમારી મટી જાય. 84 ક્યારે કહેવાય? 84. હે આ તમારું શરીર જ 84 છે. તમે 84માં બેઠા છો. ભલે સંત બન્યા પણ ગર્ભમાંથી આવ્યા છે. એ 84માંથી આવ્યા છે. સાડા 3 હાથનું તમારું શરીર આવ્યું. કેટલું? બીજે રમેની ભાષામાં કબીર રામરસ સાહેબ એનો, રામ સ્વરૂપ સાહેબ એનો ખુલાસો કર્યો છે. રમેની ભાષા વાંચજો તમે. સાડા 3 હાથનું તમારું શરીર. એક હાથ તમારો 24 તશુનો થાય. કેટલો થાય? 24 તશુનો. હે એવા 3 હાથ, સાડા 3 હાથ. હે તો કેટલા થાય? 24 48 24 હવે 24 થતું. ચોટીથી પાણી સુધી આ તસું કેવડે હાર્યું. આ તહું હાર્યું. 12 ચોક 48. 24 થશું એટલે સાડા 3 હાથનું આ શરીર. 12 ચોક 48 અને 48 ને અડધો હાથ. શું હવે આથી આ તમારી ચોરી આ થશું 24 એક હાથ 24 થશું. 24 48 48 24 72 ને 84. આ 84 આગળનું તમારું શરીર. કેટલું? ચોટીથી પાણી સુધી તમારું જે શરીર છે એ 84 આગળનું તમારું શરીર. અને એની મમતા, એની આસક્તિ એ તમારી 84. આ પ્રત્યક્ષ પ્રમાણ તમે 84માં બેઠા જ છો. બોલો કઈ 84? ભણી ઠણી
निकलता है सड़कों पे फैशन लगा के, अकड़ता है तंडे को बड़ा तू सजा के, पिटारा है के भरा गंदगी का, नहीं है भरोसा जरा जिंदगी का, ऐ मजा लूट बंदे गुरु बंदगी का, नहीं है भरोसा जरा जिंदगी का। क्या है जिंदगी का भरोसा? जीवने आशा डूंगर जेवड़ी, मरण पगलानी हेठ, मोटा मोटा चाला गया, कहीं लखापति ने कहीं सेठ। આ 84 આસક્તિ તમારી મટી જવી જોઈએ. હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ બધું મટી જવું જોઈએ તમારું. અને હું શુદ્ધ ચેતન છું. હે અહમ શુદ્ધ ચેતન જ્ઞાન સ્વરૂપમ અજરહમ અમરહમ અખંડમ अनुपम. ये भाव है हमारा कबीर साहब का. તો આજનો શુભ દિવસ સારો પરમ દિવસ કહેવાય. અમારે ચમનદાસ ભક્તરાજને ત્યાં, મંગુબાને ત્યાં સંતો આવ્યા. શું ए पत्थर को क्या पूजिए, इसमें क्या फल पावे, अनसर तीर्थ को फल मिले, आवा कोई संत जिमावे, गुरु समदाता जगमा है नहीं. दातार તમે છો, ભક્તિ દાતાર છે ને. અમન દાતારી પૈસા ના તમે મળાવડ ચોથી કરો, તમે આવો જ ને. પણ એ આમનો પ્રતાપ છે. આમને દાન આપ્યું તો અમે તમને બોલાયા, પણ આમનું દાન ખરું. ભોજનનું આપે, કપડાં આપે, પૈસા આપે, શું ચાદરો આપે, ગોદડા આપે, મોટરો આપે, ગાડીઓ આપે, જમીન આપે, બધું આપે, પણ તમારું દાન નાશવાન છે, અનિત્ય દાન છે. એ શાશ્વત દાન નથી. સંત તમારું દાન લઈ અને તમને શાશ્વત દાન પાછું આપે છે. જન્મ મરણના રોગ સંત બટાડે, ભગવાન ના બટાડે કોઈ દાડો. બોલો. 84 તમારી સંત બટાડે, ભગવાન ના બટાડે. હે તમારે શાશ્વત સુખ જોતું હોય તો તમારું દાન નાશવાન છે. તમારું નાશવાન દાન લઈ અને સંતો તમને અવિનાશી દાન તમને પાછું આપે છે. સંત મફતનું ના ખાય. બોલો. હે 3 દાન તમને પાછા આપી દે. શબ્દનું દાન, જ્ઞાન દાન, હે અને જન્મના રોગ મટાડી દે સંત તમને. આ 3 દાન પાછા આપી દે. શું એ શાશ્વત દાન છે, અખંડ દાન. સંત કોઈ દિવસ મફતનું ના ખાય. હા, દાનની હવે આપણે અહીંથી અમેરિકા જવું હોય તો નાનું ચેન્જ કરવું પડે. નાનું ચેન્જ કરવું પડે ને. પાકિસ્તાન જવું પડે, આફ્રિકા જવું પડે, તો આનું નાનું ના ચાલે. એમ તમારે પરલોકમાં જવું છે તો એ નાનું કયું તમારે બદલવું પડે. નાનું બદલવું તો પડશે ને. હે તમારે પરલોકમાં તો શરીર તો છોડવું જ પડશે. એ તો શું આજે નહીં, ભલે તમારે આમ ગરમમાં રહેતા હોય કે અમે મરવાના તો છીએ જ આપણે, એક દિવસ શરીર હોય. હવે આ નાનું તમારે ચેન્જ કરવું પડશે, બદલવું પડશે. હે પ્રકાશભાઈ, તો શું કરવું તમારે? કયું નાનું બદલવું પડશે? હે આ પુણ્યદાન, આ સંતોની સેવા. હે એક ઉદાહરણ આપી દઉં, પછી મારી વાણી વિરામ આપું. ઘણા વર્ષો પહેલાં એક શેઠને 100 કોઠડીઓ હતી, 100 રૂમ. 1 રૂપિયો ભાડું લે, 1 રૂપિયો ભાડું લે. 100 રૂપિયા આવે. રાણી સકાના ટકસાર, એ ટકસાર નાણું કહેવાય. અત્યારે તો નકલી નાણાં છે. ટકસાર ચાંદીના રૂપિયા, એને ટકસાર નાણું કહેવાય. એમ કબીર સાહેબનું જ્ઞાન પણ ટકસાર છે. એમાં કોઈ ફોદો ન કાઢી શકે. નાયક ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈ કબીર સાહેબના જ્ઞાન આગળ આંગળી નાખી દઈ શકે. ખલાસ. વર્તમાનમાં સંત થયેલા છે, ભૂતકાળમાં થયેલા છે, અને ભવિષ્યમાં જે થયા છે એ કબીર સાહેબના જ્ઞાન પર કોઈ આંગળી નાખી દઈ શકે સાહેબ. એવું કબીર સાહેબનું જ્ઞાન ટકસાર કહેવાય. હા સાહેબ. હે મને ગર્વ છે મારા કબીર સાહેબનો, મારા ગુરુ સંતો પરથી, પારખી સંતો પરથી મને ગર્વ છે સાહેબ. અને આજે મને આ ભૂમિકા પર લાવ્યો ને તો મને મારા ગુરુદેવે લાવ્યો છે. 10 દાડા મારા ગુરુ રાખતો હોય, ઊંઘવા ના દેતો હું. આ તો નાનો બાળક મારો ફોટો છે, મારા કાન પડ્યો છે. આનું નામ શિવ ભવન હતું. નાનો બાળક મારા કાન, આ મોટો મેં કર્યો છે. આ મારા ગુરુભાઈએ છોટા બ્રહ્મચારી હતો, બચપનથી આવડા ફોટો, એ ફોટો મારા કાન પડ્યો છે હજી. શું મારે વરઘોડું કાઢ્યું ને ઝૂંપડીનું, અને આવ્યો હરિભાઈ ત્યાં મેં મારા ગુંડા હતા, એ ફોટો હજી મારા કાન પડ્યો છે.
એ તલીનો આટલો છોકરો, નરસિંહનો આટલો છોકરો, એ ફોટો મારા કન પડ્યો છે. શું તો શેઠની પાસે 100 રૂમો હતા. એક સંત આયા, એક મહિનો રહ્યા. શેઠ આયા, ભાડું લાવો, भाड़ा दे दो. कि भाड़ा तो नहीं है, मैं तो साधु हूँ. अरे साधु हो तो क्या हुआ, मफत का चदर थोड़ा हमारे रूम में पड़े थे, 1 रुपया लाओ. संत के कैसा आदमी है, इतना धनवान आदमी है, और 1 रुपया संतों के पास मांगता है, क्या करे. खूब जिद्दी करी. संतनी પાસે તો રૂપિયા હતા નહીં, પણ સંતે એક ધોળીમાંથી સુઈ કાઢી આટલી દોરા સાથે कि सेठ जी देखो मेरे पास रुपया तो नहीं है, 1 महीना तुम्हारी कोठरी में मैं रहा हूँ, तो ये सुई ले लो आप, और ये सुई आप जब मर जाओगे ना तब मैं स्वर्ग के और नरक के दरवाजे पर खड़ा रहता हूँ, तो मेरे को सुई बताना, तो तुमको मैं नरक में नहीं भेजूंगा, सीधा स्वर्ग में भेज दूंगा 1 रुपया में. वाणियों लालचू હોય. ડાઈ માના ગાંડા ને ગાંડીના ડાયા. વાણિયન ભોળી હોય, વાણિયન છે બહુ ભોળી હોય, વાણિયો બહુ પાકો હોય, વાણિયો બહુ પાકો હોય. રબારી ભોળો હોય અને રબારી બહુ પકી. ગાડીના ડાયા અને ડાઈના ગાંડા. ડાઈ રબારી ડાઈ હોય અને એના ગાંડા ભરોસે લાકડીઓ ભેટો સારે, બીજું કોઈ ના કરીએ. વાણિયન બહુ ભોળી હોય, વાણિયું બહુ પાકો હોય સાહેબ. વાણિયન છેતરી જાય, બાઈ છેતરી જાય, વાણિયું ના છેતરાય નહીં. लाओ पैसा लाओ, ये सुई जब तुम आओगे ना मर जाने के बाद में, तो मेरे को सुई बताना, मैं दरवाजे पर खड़ा रहूँगा, तो आपके स्वर्ग में भेज दूंगा 1 रुपया में. हाँ, વાણિયાનો છોકરો લાભ વગર પડે નહીં. આ મન છે વાણિયું, લોભ એનો છોકરો છે, એ લોભ વગર ના પડે. સમજણ પડી કે નહીં? એટલે પેલો હોય લઈ લીધી, હોય લઈ અને ઘરે ગયો, હિસાબ કિતાબ કર્યો અને શેઠાણીને કહ્યું, શેઠાણી આ હોયમાં મને સ્વર્ગ મળશે, આ હોયમાં મને સ્વર્ગ મળશે. કે તારા જેવો કોઈ મૂર્ખો નથી શેઠાણી, કે તું હોય લઈ જ જાય. પતિને કે તને સાધુ શેઠી ગયો છે, આ હોય તું ચમચમ લઈ જાય, તારું શરીર તોય પડ્યું છે, તું ચમચમ લઈ જાય. અને પેલો ભડક્યો, ખરેખર સાધુ શેઠી ગયો, હોય લઈ જઈશ, તમે હોય લઈ જઈ શકો સ્વર્ગમાં? ખોટી વાત, ના લઈ જવાય. હું જ્ઞાવી પડ્યા છે, હવારમાં દોડ્યો પડ્યા સાધુને ગોતવા. સાધુ તો બજારમાં ફરતા હતા. હાય સાધુ ખડે રહો, શું છે શેઠી જાખો, તમે રૂપિયો લાવો, કે હોય પાછી લો, હું સ્વર્ગમાં ચમચમ હોય લઈ જાઉં. અરે મૂર્ખા, આટલી હોય તું નથી લઈ જઈ શકતો, તો આ ધન દોલત બંગલા ગાડી વાડી તું કેવી રીતના લઈ જઈશ? હે, જો આ સંતની તાકાત છે. તું આટલી હોય જેટલી આરી વસ્તુ તું નથી લઈ શકતો, તો આ બંગલા ગાડીઓ વાડીઓ લાડીઓ આ તું કેવી રીતના લઈ જઈશ? આંખની ટ્યુબલાઇટ ઉપડી પડાશે. બાપુ આ બધું સાથે આવ્યું, કોઈ કળા છે તમારી પાસે? હા, હે ક્યાં હે? પુણ્ય કરો, સંતો કો ખિલાવો. સંતમાં વાપરવા માંડ્યું. એની ચેન્જ કરવું પડે નાનું. શું એમ અહીંયા પુણ્યદાન, સંતોને જમાડો, સેવા સંતની કરવી. પ્રાણી માત્રની સેવા કરો એ તમને સકામ ફળ આપશે, પણ સંતની સેવા તમને શાશ્વત સુખ આપશે સાહેબ. એટલે ખરેખર આજના આ તો જ્યારે સંતો આવે ત્યારે આમના બધા ભાવો છે. સંતો જ્ઞાન સાહેબના બહુ અહીં પદાર્પણ થયા છે. આ બધો પ્રતાપ અમારા જ્ઞાન સાહેબનો છે, એમની ભક્તિનો છે, બીજા એમના પુરુષાર્થનો છે, એમના દીકરાઓ ત્રણે છે, બહુ સારી છે. ગુરુ મારે સદા એમને સુખી રાખો અને આવા પુણ્યદાન કરતા રહો. બોલો सदगुरु कबीर साहेब की, बोलो सदगुरु श्री ज्ञान साहेब की, आज के आनंद की, आनंद का उसके परिवार की, माता पिता की जय हो. साहेब बंदगी, साहेब बंदगी.